જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના સતિયા ગામમાં પ્રેમ સંબંધની અદાવત હિંસક અથડામણમાં ફેરવાઈ છે। મોડી રાત્રે 7 જેટલી કારમાં આવેલા હથિયારધારી શખ્સોએ ગામમાં ઘૂસી આતંક મચાવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો। આ હુમલામાં એક મહિલાને ગંભીર ઈજા પહોંચતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે। ત્યારે ફરિયાદ મુજબ યુવતી પક્ષના લોકો અને તેમના સાગરીતો હથિયારો સાથે ગામમાં ત્રાટક્યા હતા અને ગામમાં ગાળો બોલી ભારે હોબાળો મચાવ્યો હતો। ત્યારે મુખ્ય આરોપી ભરત જાપડાએ મહિલાના માથામાં લોખંડના પાઇપથી હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે, જેમાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની હતી। ત્યારે બનાવ બાદ કાલાવાડ ગ્રામ્ય પોલીસે નામજોગ અને અજાણ્યા મળી આશરે 22 શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી તેજ કરી છે। ગત તારીખ 28/5/2026 રોજ રાત્રિના 12:30 વાગ્યાની આસપાસ રાત્રિના કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવતા સતિયા ગામમાં એક 7 વ્યક્તિઓ અને અન્ય અજાણ્યા 15 શખ્સો દ્વારા ફરિયાદીની ફરિયાદ મુજબ મયુર લાલજી માલા જે રહેવાસી છે એ સતિયા ગામના છે, તેઓના ઘરે તેમના ફઈના છોકરા મહેશ મોહન ગરચરના પ્રેમ પ્રકરણ બાબતે જે 7 જણા છે એ ઉપરાંતના 15 જણા દ્વારા લાકડીના હથિયારો દ્વારા હુમલો કરવામાં આવેલો હતો। તે હુમલામાં એક મહિલાને ઘાયલ કરવામાં આવેલ છે, જે અનુસંધાને કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા બીએનએસની કલમ 109(1), 115(2), 189(2)(3), 190, 191(1) અને 351(2)(3)(4), 352, 61 અને જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે। આ કામે લગભગ 7 આરોપીઓ અને અન્ય 15 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે, જેના અનુસંધાને 2 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને અન્ય આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાલ